નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી છે ડિસેમ્બર 2025ની, તેમાં ગુજરાતી વિષયની જે એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો શેર કરી દેજો। અને સાથે સાથે બીજી એક મહત્વની ખાસ સૂચના કે આના પછી એટલે કે ધોરણ 10ના ગુજરાતી વિષયની એકમ કસોટીના સોલ્યુશન પછી તમારે હવે બીજા કયા વિષયની એકમ કસોટીના સોલ્યુશનનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, જેથી કરીને આવનારા જે વિડીયો છે બરાબર તેની અંદર આપણે આજે તમે જે વિષય જણાવશો બરાબર છે એ વિષયના આપણે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ અથવા તો વિડીયો લઈ આવીશું। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતી એકમ કસોટી ડિસેમ્બર 2025 કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર હોય છે આ પ્રશ્ન બેંક આધારિત। એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। એમાં દિવસો જુદાઈના જાય છે તો એમાં ગની દહીંવાલા, ભૂખથી એ ભૂંડી ભીખ, એમાં જવાબ આવશે પન્નાલાલ પટેલ। ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા તો રાજપુર। બીજું, સ્વજનો સુધી ખાલી જગ્યા લઈ જશે તો દુશ્મનો। ત્રીજું, કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા તો મહુડી। ચોથું, મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો જ છે તો જવાબ આવશે છાશ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 4 ગુણ છે। એમાં પેલું, દેગડિયાના મહાજને લોકોને મદદ કરવા કેટલો ભાગ ધર્મનો રાખ્યો તો દેગડિયાના મહાજને લોકોને મદદ કરવા અડધો ભાગ ધર્મનો રાખ્યો। બીજું, દુકાળ પડવા બાબતે કાળુ શું માને છે તો દુકાળ પડવા બાબતે કાળુ માને છે કે પૃથ્વી ઉપર પ્રલય થવા બેઠો છે। ડુંગરની પત્ની સાથી હાલી ઉઠી હતી તો ડુંગરની પત્ની મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠી હતી। કવિ માટે કેવા દિવસો જતા હતા તો કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, ડુંગરની પત્નીને એમ શા માટે બોલવું પડે છે? લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું। ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારમાં ખોવાઈ જતા એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ। ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી। ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું। પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે। દિવસો જુદાઈના જાય છે કાવ્યના આધારે ઈશ્વર કવિ પર કરેલ મહેરબાની વિશે લખો। કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના ઉપર કૃપા કરી। પવન તેમની વિરહાગ્નિને સ્પર્શે છે તે પહેલાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા અર્થાત મૃત્યુ પામ્યા। નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, રાજુની મનોવ્યથા તમારા શબ્દમાં આલેખો તો દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી। એક તરફ સ્વામીની કાળુને સમજવાની તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું। એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું। એ માટે તે કાળુ પાસે કરગરે છે, પોતાને કારણે કાળુ ભૂખે મરી જશે એનાથી જીરવાતું નથી, આથી મને તમારે મારી નાખવો છે એમ કહી અને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે। રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે। ધિક પડ્યો એ અવતારને, ધિક પડ્યું જીવવું તથા આપણું કપાળેય કાળું છે અને ખોબોય કાળો નીકળ્યો। કાળુનો આ બડબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે। કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે। મિત્રો, ધોરણ 9 અને 10ની જે એકમ કસોટી છે 2025-26ની, તેમાં દરેક વિષયની જે એકમ કસોટીઓ છે તેમના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન ઉપલબ્ધ છે। એક વિષયની માત્ર 50 રૂપિયા પ્રાઇસ છે, જેમાં તમને પ્રશ્નપત્ર અને સાથે સાથે સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર મળી જશે। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। એકમ કસોટીના મોડલ પેપર તો ઉપલબ્ધ છે જ, પણ સાથે સાથે તમારે ગયા વર્ષની એકમ કસોટી જે છે એના સોલ્યુશન જોઈતા હોય તો એ પણ ઉપલબ્ધ છે, કારણ કે એકમ કસોટીની તૈયારી માટે આ ગયા વર્ષના એકમ કસોટીના પ્રશ્નપત્રો પણ ખૂબ જ ઉપયોગી થતા હોય છે। ત્યાર પછી છે વિભાગ સી, એમાં છે વાક્ય પ્રયોગ કરો। ડુંગરે આકાશ સામે જોયું તો ડુંગરથી આકાશ સામે જોવાયું ભાવે વાક્ય। જોડણીનો અર્થભેદ, દિન એટલે કે દિવસ અને દિન એટલે ગરીબ। શબ્દ સમૂહ માટે એક શબ્દ, માતા તરફથી સગા સંબંધી એટલે કે માતૃપક્ષ।
ધોરણ 10 માટે આઈએમપી બેચ આપણે લોન્ચ કરી દીધો છે, જેમાં તમને ગુજરાતી વિષયનો આઈએમપી બેચની અંદર વ્યાકરણ વિભાગ જે છે ને એનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મળી જવાનું છે સમજૂતી સાથે. તો હજુ પણ તમે નથી જોડાયા તો જરૂરથી આપણે આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલ પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જીવનનો સાચો પૂજારી. તો આ રીતે આપણે કર્યું છે કે કદર કે શાબાશીની આશા રાખ્યા વિના પૂરેપૂરી શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ. પરીક્ષા કે ક્રિકેટ મેચનું પરિણામ નહીં, પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્ત્વ છે, કારણ કે વળતર નહીં પણ આત્મસંતોષ એ જ મારું પ્રેરક બળ છે. કામને અર્થે કરેલું ઉત્તમ કોટીનું કામ એ કલા ખાતર કલા જેવો જ સિદ્ધાંત છે. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 10ની જે એક નવા વિષયની એકમ કસોટીઓ છે તેના સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે એકમ કસોટીઓ છે ને તેમાં દરેક વિષયની એકમ કસોટીઓના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન જે છે તેના પ્રશ્નોનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે, એકમ કસોટી જે છે એની તૈયારી માટે આ જે એકમ કસોટીની તૈયારી માટેનું આ પ્રશ્નપત્ર છે તે ખૂબ જ ઉપયોગી થશે.